આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોખાની વેફર, જે ઉનાળામાં બધા બટેટાની અને ચોખાની વેફર ઓલરેડી બનાવતા જ હોય છે. તો તેના માટે મેં 2 કિલો ચોખાનો લોટ લીધેલો છે અને અડધો કિલો તપકીનો લોટ નાખેલો છે અને આ બેને મિક્સ કરી દઈએ. તો આની ખાસિયત મેઝરમેન્ટની જ છે. જે મેં આ ટોપડીમાં જે લોટ નાખું છું એવી મારી 3 ટોપડી થઈ હતી. તો એક મેં મોટા ટોપિયામાં આ 3 જે મેં ટોપડીના જે લોટ ભરેલા છે એ મેં એમાં નાખી દીધા. અને હવે આ જે 3 ટોપડી જેટલું પાણી છે અને એની ઉપરને એટલે મીન્સ એમ કે 4 ટોપડી જેટલું પાણી નાખવાનું છે. જેટલું લોટ હોય એટલું પાણી અને એનાથી 1 ગણું વધારે આપણે પાણી નાખશું. તો તમે જોઈ શકો મારી 3 ટોપડી થયા. તો આ 1, 2, આ 3 અને આ 4. તો આપણે એવી જેટલું મેઝરમેન્ટ હતું એ જ પ્રમાણે આપણે 4 ટોપડી પાણી પણ નાખી દીધું. તો હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ કરશું. જેટલું મેઝરમેન્ટમાં લીધું એ જ પાણી છે અને એમાં આપણે તમારા સ્વાદ અનુસાર નમક નાખો. અમે 4 થી 5 ચમચી નમક નાખી અને હવે આપણે જે ખાવાનો સોડા હોય છે એ 1 ચમચી નાખવાની છે. અને પાણી આપણું ઉકળી જાય એટલે આપણે ખીચી ધીમે ધીમે નાખવાની છે. ચોખાનો જે લોટ હતો એ અને એકદમ સતત હલાવતા રહેવાનું વણેથી. અને હવે આમાં તેલથી ગ્રીસ કરી આપણે સાંચામાં અને આપણે હવે વેફર પાડશું. તો તેલથી ગ્રીસ કરવાથી આપણે જે આ ખીચી છે એકદમ નરમ પણ થાય અને સંચામાંથી તરત નીકળી જાય. તો હવે આને બંધ કરી અને એક સાડીમાં આપણે આ વેફર પાડશું અને આવી રીતે જો બધી થઈ ગઈ છે. 2 કે 3 દિવસ લાગે છે અને વધારે તડકો હોય તો 2 દિવસમાં જ સુકાઈ જાય છે. તો તમે જોઈ શકો મારી આ વેફર સુકાઈ ગઈ. તળીને બતાવો તો તમે જોઈ શકો એકદમ ફૂલી પણ છે અને એકદમ સફેદ થાય છે અને ખાવામાં પણ એકદમ ફરસી છે. તો હું તમને બતાવું જો કેવો સરસ એકદમ ભૂકો પણ થઈ જાય અને ખાવામાં પણ એકદમ સરસ છે. તો આવા મારા વિડીયો જોવા માટે મને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બાય ફ્રેન્ડ્સ.